હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બે મહત્વપૂર્ણ ભરતી સંબંધી પ્રમાણપત્રો ચકાસણી માટે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. જાહેરાત ક્રમાંક 245/2024-25 સાયન્ટિફિક આસિસ્ટન્ટ રસાયણ જૂથ વર્ગ 3 સંવર્ગની 18/6/2025 રોજ યોજાયેલ MCQ CBRT પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટના આધારે પસંદગી પ્રતીક્ષા યાદીમાં સમાવવા પાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય છે તેવા ઉમેદવારોના મુખ્ય પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી એનેક્સર B આ સાથે મૂકવામાં આવેલ છે, જે જોઈ લેવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવ્યું છે. તો ઉમેદવારોએ ખાસ મિત્રો એનેક્સર B જોઈ લેવું. ઉક્ત સંવર્ગના ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેનો કાર્યક્રમ તથા અસલ પ્રમાણપત્રોની ચકાસણી સંબંધી ઉમેદવારો માટેની સૂચનાઓ આ મુજબ છે, નીચે દર્શાવ્યા મુજબ છે. તો પ્રમાણપત્રો ચકાસણીનો કાર્યક્રમ મિત્રો સ્થળ આપેલું છે કમિટી હોલ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, બ્લોક નંબર 2, પ્રથમ માળ, કર્મયોગી ભવન, નિર્માણ ભવનની પાછળ, સેક્ટર 10, ગાંધીનગર. મિત્રો, આ સાથે સામેલ એનેક્સર 2 મુજબ ઉમેદવારોના સિરિયલ નંબર અહીં આપેલા છે. તો સિરિયલ નંબર 1 થી 18 સુધીના ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણીની તારીખ 12/11/2025 ને બુધવાર છે, તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. અને સમય છે મિત્રો બપોરના 15 કલાકે પ્રમાણપત્રો ચકાસણી માટે હાજર રહેવાનું છે. ત્યારબાદ મિત્રો પ્રમાણપત્રો ચકાસણી સંબંધી અગત્યની સૂચના આપેલી છે, તો તમામ સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવી જરૂરી છે. ઉમેદવારે અરજી કરતા સમયે દર્શાવેલ વિગતો અને તેના અસલ પ્રમાણપત્રોની વિસંગતતા. વિગતમાં વિસંગતતા, દાખલા તરીકે જાતિના પ્રમાણપત્ર ક્રમાંક કે જાતિમાં વિસંગતતા કે ઉમેદવારના નામમાં વિસંગતતા કે કોઈ અન્ય બાબતમાં વિસંગતતા હોય તો ચકાસી લેવું અને જરૂરી લાગે તો તે બાબતનો એફિડેવિટ કરી સાથે લાવવાનું રહેશે. ઉમેદવારોએ આ સાથે સામેલ પ્રમાણપત્રોની ચકાસણીના ફોર્મમાં જરૂરી વિગતો ભરી નીચે દર્શાવેલ ક્રમ મુજબ લાગુ પડતા અસલ પ્રમાણપત્રો ગોઠવી તેની સ્વપ્રમાણિત ઝેરોક્સ નકલ 2 સેટમાં અવશ્ય સાથે લાવવાની રહેશે. તો મિત્રો અહીં પ્રમાણપત્રોના ક્રમ આપેલા છે તે મુજબ શાળા છોડ્યાનો દાખલો, અનામત વર્ગના ઉમેદવારોએ જાતિ અંગેનો દાખલો, ACBCના ઉમેદવારોએ જાતિ અંગેનું પ્રમાણપત્ર, તારીખ 1/4/2022 થી 15/9/2024 દરમિયાન ઇસ્યુ થયેલ નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર. EWSના ઉમેદવારો માટે 16/9/2021 થી 15/9/2024 દરમિયાન મેળવેલું હોય તેવું આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર, ધોરણ 10 અને ધોરણ 12ની માર્કશીટ અને પ્રમાણપત્ર. શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ મિત્રો અહીં ફોરેન્સિક સાયન્સ રસાયણ વિજ્ઞાન મુખ્ય વિષય સાથે અથવા કેમિસ્ટ્રી અથવા બાયોકેમિસ્ટ્રી અથવા ફોરેન્સિક ફાર્મસી અથવા તો ફોરેન્સિક નેનો ટેકનોલોજીમાં અનુસ્નાતકની પદવીની તમામ સેમેસ્ટરની માર્કશીટ અને પ્રમાણપત્ર, અથવા કેમિકલ એન્જિનિયરિંગ અથવા ફોરેન્સિક સાયન્સ અથવા કેમિસ્ટ્રી અથવા તો બાયોકેમિસ્ટ્રી અથવા ફાર્મસીમાં સ્નાતકની પદવીની તમામ સેમેસ્ટરની માર્કશીટ અને પ્રમાણપત્ર તથા જાહેરાતમાં દર્શાવ્યા મુજબના આશરે 2 વર્ષના અનુભવના પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે. કોમ્પ્યુટરની જાણકારી અંગેનું પ્રમાણપત્ર. દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે નિયત નમૂનાનું સક્ષમ અધિકારી તરફથી મેળવેલ પ્રમાણપત્ર. ત્યારબાદ સ્પોર્ટ ઉમેદવારો માટે નિયત રમતો પૈકીની રમતમાં નિયત કક્ષા, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષા અથવા આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરેલ હોવા અંગેનું સક્ષમ સત્તાધિકારીનું નિયત નમૂના પ્રમાણપત્ર. જોડાણ ગ નમૂનો ફોર્મ 1, ફોર્મ 2, ફોર્મ 3 અને ફોર્મ 4 સામેલ છે. તો મિત્રો તમામ ફોર્મ મિત્રો ભરવાના રહેશે. ફોટો આઈડી પ્રૂફ સરનામા વાળું, તાજેતરના પાસપોર્ટ સાઇઝના 2 ફોટા. તો આટલા ડોક્યુમેન્ટ મિત્રો સાથે રાખવાના રહેશે. 1/11/2025 રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની જાહેરાત છે. ત્યારબાદ મિત્રો અહીં એનેક્સર B આપેલું છે, જે મુજબ તમામ ઉમેદવારોના રોલ નંબર, કન્ફર્મેશન નંબર, પૂરું નામ, કેટેગરી, ટોટલ માર્ક વગેરે તમામ માહિતી આપેલી છે. ટોટલ મિત્રો 18 ઉમેદવારોના ડોક્યુમેન્ટ ચકાસણી માટે બોલાવેલા છે. તો તમામ ઉમેદવારોએ મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો પ્રમાણપત્રો ચકાસણી માટેનું ફોર્મ અહીંયા આપેલું છે, તે ફોર્મ મિત્રો ભરવાનું રહેશે. ત્યારબાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા રૂબરૂ ઉપસ્થિતમાં ન રહેનાર ઉમેદવારોનું સંમતિ પત્રક આપેલું છે.
ઉમેદવારના અથવામાં વાલી, પિતા, માતા, ભાઈ, બહેન જે કોઈ હાજર રહેવાના હોય તેમના અંગેનું સંમતિપત્રક અહીં આપેલું છે તો ફોર્મ મિત્રો ભરવાનું રહેશે. ત્યારબાદ જોડાણ ખામાં ઉલ્લેખ નમૂના ફોર્મ આપેલું છે, ફોર્મ 1 આપેલું છે. તો કોઈ પણ માન્ય રમત ખેલકૂદમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરેલું હોય તો અહીં મિત્રો ફોર્મ આપેલું છે તે ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ 2 મિત્રો કોઈ પણ માન્ય રમત ખેલકૂદ રાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ હોય તો તે અંગેનું ફોર્મ આપેલું છે. ત્યારબાદ મિત્રો ફોર્મ 3 આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરેલું હોય તો તે સંબંધી ફોર્મ આપેલું છે. ત્યારબાદ મિત્રો ફોર્મ 4 છે કોઈ પણ માન્ય રમતમાં શાળાઓની રાષ્ટ્રીય રમતમાં રાજ્ય શાળા ટુકડીનું પ્રતિનિધિત્વ કરેલ હોય તો તે માટેનું ફોર્મ આપેલું છે. ત્યારબાદ મિત્રો બીજી એક ભરતી જાહેરાત ક્રમાંક 239/2024-25 લેબોરેટરી ટેકનિશિયન બાયોલોજી જૂથ વર્ગ 3ના ઉમેદવારોના પ્રમાણપત્રો ચકાસણી માટે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તારીખ 7/6/2025 રોજ યોજાયેલ MCQ CBRT પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટના આધારે પસંદગી પ્રતીક્ષા યાદીમાં સમાવવા પાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય તેવા ઉમેદવારોના મુખ્ય પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી એનેક્સર B આ સાથે મૂકવામાં આવેલ છે, જે જોઈ લેવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવેલું છે. તો પ્રમાણપત્રો ચકાસણીનો કાર્યક્રમ મિત્રો અહીં સ્થળ આપેલું છે તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. અને આ સાથે એનેક્સર B મુજબ ઉમેદવારોનો સિરિયલ નંબર આપેલા છે તે ટોટલ મિત્રો 1 થી 39 સિરિયલ નંબર સુધીના ઉમેદવારોએ પ્રમાણપત્રોની ચકાસણી માટે તારીખ 12/11/2025 રોજ બુધવારના રોજ સવારના 10:30 કલાકે હાજર થવાનું રહેશે. અને તે સંબંધી અગત્યની સૂચનાઓ આપેલી છે તો સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવી જરૂરી છે. ત્યારબાદ મિત્રો અહીં અગત્યની સૂચનાઓ આપેલી છે અને પ્રમાણપત્રો ગોઠવણી અને સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલોના 2 સેટમાં અવશ્ય સાથે લાવવાના રહેશે. અહીં મિત્રો પ્રમાણપત્રોના ક્રમ આપેલા છે તો તમામ માહિતી મિત્રો એક વખત વાંચી લેવી. 1/11/2025 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની જાહેરાત છે. ત્યારબાદ મિત્રો એનેક્સર બીમાં તમામ ઉમેદવારોના કન્ફર્મેશન નંબર, રોલ નંબર, પૂરું નામ, કેટેગરી અને મેળવેલ માર્ક તમામ માહિતી આપેલી છે. ટોટલ મિત્રો જોવા જઈએ તો 49 ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવેલ છે. ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની ચકાસણી સમયે ફોર્મ ભરવાનું છે તે મિત્રો અહીં આપેલું છે તો આ ફોર્મ મિત્રો ભરવાનું રહેશે અને તમામ માહિતી સાચી ભરવાની રહેશે. ત્યારબાદ રૂબરૂમાં ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારોનું સંમતિપત્રક મિત્રો અહીં ભરવાનું છે. રૂબરૂમાં ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારોના વાલી, પિતા, માતા, ભાઈ, બહેન જે કોઈ હાજર રહેવાના હોય તો તે સંબંધી મિત્રો ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો જોડાણ ખામાં ઉલ્લેખ નમૂનાઓના ફોર્મ આપેલા છે તો ફોર્મ 1 છે મિત્રો રમતગમત ક્ષેત્રના તમામ ફોર્મ આપેલા છે. તો જે કોઈ રમતગમત સ્પર્ધામાં ભાગ લીધો હોય તો તે સંબંધી ફોર્મ મિત્રો ભરવાના રહેશે. તો આ મહત્વપૂર્ણ 2 ભરતી સંબંધી પ્રમાણપત્રો ચકાસણી માટે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.